એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. એમાં જોઈએ એમાઇનનું આલ્કાઇલેશન, આને કહેવાય ઇથેનેમાઇન નો આયોડો ઇથેન સાથે પ્રક્રિયા કરો તો અહીંથી હાઇડ્રોજન જાય, આયોડિન જાય, HI દૂર થાય. શું વધશે? C2H5NH અને એની સાથે કોણ જોડાશે? C2H5. ફરીથી પ્રક્રિયા કરો C2H5 આયોડિન સાથે તો ફરીથી હાઇડ્રોજન જશે, C2H5 જોડાશે. H અને આયોડિન જાય, HI. ફરીથી પ્રક્રિયા કરો આયોડિન સાથે C2H5 આયોડો ઇથેન સાથે તો શું થશે? હવે આવા કેટલા ઘટક થયા? 3 ની 1 4 થશે. C2H5 4 NI. આને ચતુર્થક કહેવાય જે ક્ષાર બનાવે. આ પ્રાથમિક હતો, દ્વિતીયક બનાવે, તૃતીયક એમાઇન બનાવે અને ચતુર્થક એમાઇન બનાવે છે. આનું નામ લખવું તો N ઇથાઇલ એટલે NN ડાય ઇથાઇલ ઇથેનેમાઇન. તો આ રીતે અને આ ચતુર્થક એમાઇન પણ બનાવશે જે ક્ષાર છે. તો ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ, ચતુર્થક ઇથાઇલ કે 4 ઇથાઇલ, ટોટલ 4 થશે. 4 ઇથાઇલ ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ. તો આ રીતે તમને એમાઇનનું આલ્કાઇલેશન જોવા મળશે. આ જ રીતે આની અંદર એનિલિનની અંદર પણ આલ્કાઇલેશન તમને જોવા મળશે. એનિલિન માટે NH2 છે, આનું આલ્કાઇલેશન કરો CH3I સાથે, HI જશે, NH CH3 આવશે. ફરી CH3I સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોજન જશે, CH3 જોડાશે, HI દૂર થશે. ચતુર્થક પણ બનશે. હજુ CH3I સાથે કરો તો એક બાજુ બેન્ઝીન છે, અહીંયા N CH3 3 I આવશે પ્લસ ઓર માઇનસ. તો આને આપણે કહીશું ક્ષાર. આનું નામ શું થાય? NN ડાય મિથાઇલ એનિલિન. NN ડાયમિથાઇલ એનિલિન. ફરીથી આની સાથે પ્રક્રિયા કરો CH3I સાથે તો આયોડિન જશે, અહીંથી હાઇડ્રોજન, અહીંથી આયોડિન જાય, અહીંથી હાઇડ્રોજન જાય, CH3 ત્યાં જોડાશે. ફરીથી પણ હાઇડ્રોજન ગયો, ત્યાં CH3 જોડાયો, HI દૂર થાય અને અહીંથી ચતુર્થક ક્ષાર પણ બનાવશે. તો એનિલિન પણ
એમાં પણ આલ્કાઇલેશન જોવા મળે છે. હવે નંબર 2, એસાઇલેશન. હવે એસાઇલેશન, આલ્કાઇલેશન એટલે ઉપર પણ જોઈ શકો મિથેન ઉમેરાય, ઇથેન ઉમેરાય, એને આલ્કાઇલેશન કહેવાય. પણ જ્યાં COCH3 ઉમેરાય એને એસાઇલેશન કહેવાય. તો COCH3 જોડાય તો એસાઇલેશન. HCl ઇથેનેમાઇડનો એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો HCl દૂર થયો, C2H5 NHCO CH3 ઊંધો જોડાઈ જશે. હવે ધ્યાન રાખજો, હવે આમાં નામકરણમાં ડિફરન્ટ થઈ જશે. હવે જો COCH3 જોડાયો તો આનો ઘટક થઈ જશે હવે, અને આ શાખામાં થઈ જશે. એટલે CONH હોય એટલે એને શું કહેવાય? એમાઇડ. NH2 હોય તો ઇથેનેમાઇન. અને CONH હોય એટલે CONH2. જો CH3 CONH2 આને શું કહેવાય? તો એને બોલાય ઇથેનેમાઇડ. ઓકે, હવે આ કાઢી નાખો અને અહીંયા C2H5 જોડાય તો શું કહેવાય? તો એ શાખામાં કહેવાય N-ઇથાઇલ ઇથેનેમાઇડ. એટલે એમાઇડ બની જશે. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઘણી પ્રક્રિયાઓ તમે સમજી શકો આમાં. ચલો એનિલિન માટે જાઓ. NH2 પ્લસ CH3 COCl બેઝિક માધ્યમમાં એનિલિનનો એસાઇલ ક્લોરાઇડ સાથે બેઝિક માધ્યમ એટલે કે અહીંયા પિરિડીન લેવાનો. એટલે અહીંયા પિરિડીન એવો લેવાનો છે, પિરિડીન કે જેની બેઝિકતા અહીંયા એનિલિન કે એમાઇન કરતાં વધુ હોવી જોઈએ. એટલે આપણે પિરિડીન લઈએ છીએ. પ્રક્રિયા કરતાં શું થશે? NHCO CH3. તો હવે આ શાખામાં જતું રહ્યું કહેવાય. શાખામાં જાય એટલે એને ફિનાઇલ કહેવાય. N ફિનાઇલ ઇથેનેમાઇડ. એટલે વાક્યોને તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતે બને છે. તો આ રીતે એસાઇલેશન તમને જોવા મળે છે. આલ્કેન ઉમેરાય તો આલ્કાઇલેશન, COCH3 ઉમેરાય તો એસાઇલેશન. હજુ આગળ જોઈએ આના એક્ઝામ્પલ. મિથેનેમાઇન નો C6H5COCl એટલે આ બેન્ઝીન કહેવાય. આ ટાઈપનો આની સાથે પ્રક્રિયા આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા કરો શું થશે? હાઇડ્રોજન જશે, CH3 NHCO CO અને નીચે શું થશે? બેન્ઝીન. હવે
બેન્ઝીન ઉપર CONH2 હોય એટલે એને શું કહેવાય? બેન્ઝામાઇડ. આને બોલાય બેન્ઝામાઇડ. થયું? બેન્ઝીન ઉપર CONH, તો આ શાખામાં થાય એન ઇથાઇલ, સોરી મિથેન છે એટલે મિથાઇલ બેન્ઝામાઇડ. તો આ રીતે તમને એનું બનાવટ પણ સમજી શકાય. ઘણા પ્રકારે બનાવી શકાય. હજુ ડી પણ જોઈ શકો, એટલે પરિવર્તનમાં ધ્યાન રાખવાનું, એટલે ખ્યાલ આવે. આ એનિલિન, COCl, એનિલિનનો બેન્ઝામાઇડ સાથે, સોરી બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીંથી Cl, અહીંથી H જશે. શું થશે? NH. H ગયો એટલે NH, એની સાથે CO બેન્ઝીન આવશે. જો HCl ગયો બેઝિક માધ્યમમાં, પિરિડીન લેવાનો છે, અહીંયા પણ બેઝિક માધ્યમ. હવે આનું નામકરણ શું થાય? તો આ શાખા કહેવાય. તો એન ફિનાઇલ, એન ફિનાઇલ બેન્ઝામાઇડ, એન ફિનાઇલ બેન્ઝામાઇડ. તો આ રીતે બેન્ઝામાઇડ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા એટલે કે આઇસોસાયનાઇડ. જો CN હોય તો એને સાયનાઇડ કહેવાય, અને આમ જોડાય આમ તો આઇસોસાયનાઇડ કહેવાય. એટલે આપણે આઇસોસાયનાઇડની બનાવટ જોવાની છે. તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇન લો કે એલિફેટિક લો કે એરોમેટિક લો. પ્રાથમિક એલિફેટિક લો અથવા એરોમેટિક. એલિફેટિક એટલે મિથેન ઇથેન હોય આર તરીકે, અને એરોમેટિક એટલે બેન્ઝીન હોય. નું ક્લોરોફોર્મ સાથે ઇથેનોલિક KOHની હાજરીમાં ગરમ કરતા પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇનનું ક્લોરોફોર્મ સાથે ઇથેનોલિક KOHની હાજરીમાં ગરમ કરતા અહીંથી હાઇડ્રોજન જશે અને આ કાર્બન ત્યાં જોડાશે. આમ આ કાર્બન ત્યાં જોડાશે આ રીતે. તો એને કહીશું આપણે આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન. પ્લસ 3 ક્લોરીન, આ કાર્બન અહીંયા ગયો, ક્લોરીન K સાથે પોટેશિયમ સાથે જાય, 3 KCl, OH3, 2 આ અને 1 આ, 3 હાઇડ્રોજન 3 OH, તો 3H2O બનશે. ઉદાહરણ જોઈએ. CH3, NH2 ક્લોરોફોર્મ સાથે આલ્કોહોલિક KOHની હાજરીમાં ગરમ કરો તો શું થશે?
CH3N નાઇટ્રાઇલ બનાવશે પ્લસ KCl પ્લસ 3H2O. તો આનું નામ શું થશે? જો આ કાર્બનના કાઉન્ટ કરો તો આઇસોસાયનાઇડ લખાય, એટલે આ એકલું થશે મિથાઇલ આઇસોસાયનાઇડ, મિથાઇલ આઇસોસાયનાઇડ. આ જ પ્રક્રિયા એનિલીન પણ આપે, એનિલીન NH2. તો એનિલીન કઈ રીતે પ્રક્રિયા આપશે? ક્લોરોફોર્મ સાથે આલ્કોહોલિક KOH સાથે ગરમ કરતા શું મળશે? હાઇડ્રોજન જશે ત્યાં અને એની જગ્યાએ કાર્બન જોડાશે. તો આ રીતે જે બન્યો એને આપણે કહેવાય આઇસોસાયનાઇડ પ્લસ 3KCl પ્લસ 3H2O. 3K 3Cl એટલે KCl, 3OH, 3 હાઇડ્રોજન. આનું નામ થાય ફિનાઇલ કહેવાય, ફિનાઇલ આઇસોસાયનાઇડ. પરીક્ષામાં ધ્યાન રાખજો, અથવા આના પરિવર્તન યાદ રાખવા માટે ડાયરેક્ટ યાદ કરી લેવું પડે. એટલે આને અલગથી યાદ રાખવાની ત્રીજી મેથડ જે છે એ અલગથી યાદ રાખવાની. જો પહેલામાં આલ્કેન જોડાયો તો આલ્કાઇલેશન, બીજામાં એસાઇલ ક્લોરાઇડ જોડાયો તો એસાઇલેશન, અને ત્રીજી છે કાર્બેમાઇન પ્રક્રિયા, કાર્બેમાઇન પ્રક્રિયા. હવે નાઇટ્રસ એસિડ સાથે એટલે કે HNO2 સાથે, જો HNO3 હોય તો એને નાઇટ્રિક એસિડ કહેવાય, HNO2 હોય તો નાઇટ્રસ એસિડ કહેવાય. નાઇટ્રસ એસિડ બનાવવા માટે HNO2 પ્લસ HClનું મિશ્રણ લેવામાં આવે છે. NaNO2 પ્લસ HClનું મિશ્રણ લેવામાં આવે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તો જોઈએ CH3NH2 નું HNO3 સાથે HNO2 સાથે નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ એટલે NaNO2 પ્લસ HClના મિશ્રણ સાથે ગરમ કરતા તો પહેલાં શું બનાવશે? ક્ષાર બનાવશે. RN2Cl એટલે ક્ષાર બનાવશે, મધ્યવર્તી સંયોજન બનાવશે. શું બનાવશે? મધ્યવર્તી સંયોજન. એને એઝોનિયમ ક્ષાર કહેવાય. આલ્કાઇલ, R એટલે આલ્કાઇલ. N2 ડાયએઝોનિયમ, ડાયએઝોનિયમ ક્ષાર. આ અસ્થાયી હોય. કેવો હોય? અસ્થાયી. જે હવામાં રહેલા ભેજ સાથે પણ પ્રક્રિયા કરે, એટલે કે જળ વિભાજન પામે. H2OH માંથી OH જશે R સાથે, એટલે આલ્કોહોલ બનશે. જુઓ OH ગયો, આલ્કોહોલ વત્તા નાઇટ્રોજન છૂટો પડશે અને ક્લોરીન સાથે હાઇડ્રોજન જશે HCl. તો આ રીતે આપણને આલ્કોહોલ મળશે. અહીંયા RNH2 લઈએ આપણે. ઉદાહરણ તરીકે તમારે જે લેવું લઈ શકો. તો ફરીથી એમાઇનનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે.
જે અસ્થાયી છે, જળ વિભાજન થઈ તમને આલ્કોહોલ મળે છે. ઉદાહરણ લઈએ. આનું નામ છે મિથેનેમાઇન. નો HNO2 સાથે પ્રક્રિયા કરો તો શું થશે? CH3N2Cl. જેનું જળ વિભાજન થશે તો શું મળશે આપણને? આલ્કોહોલ, OH, એટલે કે મિથેનોલ પ્લસ N2 પ્લસ HCl. N2Cl આની સાથે જશે. એનિલિન પણ લઈ શકો તમે. એનિલિન નો નાઇટ્રસ એસિડ સાથે, નાઇટ્રસ એસિડ એટલે NaNO2 પ્લસ HCl, અને આ પ્રક્રિયા બરફમાં કરાવવાની છે. એટલે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો શું બનાવશે? અહીંયા N2 બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, અને બેન્ઝીન કહેવાય. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ અને આ જે ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ પણ અસ્થાયી હોય. આનું પણ જળ વિભાજન થઈ જાય જો પાણી મળશે તો. શું થશે? અહીંથી બંધ તૂટે, અહીંથી તૂટે, બેન્ઝીન ઉપર OH આવે પ્લસ N2 પ્લસ HCl. અહીંયા ફિનોલ મળશે. એટલે આલ્કોહોલ બનાવટ તમારે ધ્યાન રાખવાની છે. પણ અહીંયા સમજવાનું છે કે આના ઘણા બધા સંયોજનો બનાવવાના છે. આના પાછળના ટોપિકમાં પણ એની આપણે ચર્ચા કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ આવ્યું નાઇટ્રસ એસિડ સાથે ડાયઝોનિયમ ક્ષાર બનાવે. શું બનાવે? ડાયઝોનિયમ ક્ષાર. આમાં ઉત્પન્ન થતા નાઇટ્રોજન પરથી એમિનો એસિડ પ્રોટીન સંયોજનના માપનમાં ઉપયોગી બને છે. આમાં યાદ રાખવાનું, આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ મળે છે. જો પહેલી પ્રક્રિયા જોઈ એમાં આલ્કેન દાખલ થાય છે એટલે એમાઇન દ્વિતીયક તૃતીયક મળશે. બીજામાં એમાઇડ મળે છે. બીજી પ્રક્રિયામાં એમાઇડ મળે છે. ત્રીજી પ્રક્રિયામાં આઇસોસાયનાઇડ મળે છે. અને ચોથી પ્રક્રિયામાં આલ્કોહોલ મળે છે. તો આ તમારે ધ્યાનમાં લેવાનું છે. હિઝબર પ્રક્રિયક સાથે, હિઝબર પ્રક્રિયક એટલે કે આ જે દોર્યું છે એને હિઝબર પ્રક્રિયક કહેવાય. બેન્ઝીન SO2 એટલે સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એ હિઝબર પ્રક્રિયક છે. પણ આ પ્રક્રિયા મોટા ભાગે આપણે એમાઇનના જે 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક, એક જોડાયેલો તો પ્રાથમિક, 2 જોડાયેલો તો દ્વિતીયક, અને તૃતીયક એમાઇનનું અલગીકરણ અથવા એની ઓળખવા માટે આપણે ઉપયોગમાં લેવાય છે. હવે હિઝબર પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરશો તો પ્રક્રિયા કઈ રીતે થશે એ તમારે જોવાનું છે. જો SO2Cl આ બાજુ રાખીએ આપણે અને બેન્ઝીન આમ રાખીશું તો જોઈએ શું થશે. અહીંથી હાઇડ્રોજન જશે, અહીંથી ક્લોરીન જશે. C2H5 NH આમ રાખું છું અને અહીંયા SO2
બેન્ઝીન બનશે. જુઓ, એ જ રીતે આની સાથે પ્રક્રિયા કરીશ. SO2 બેન્ઝીન, તો શું થશે? અહીંથી હાઇડ્રોજન જશે, અહીંથી ક્લોરીન જશે, HCl દૂર થશે. HCl દૂર કરો, NSO2 બેન્ઝીન આવશે. થયું? તો પ્રાથમિક એ જ રીતે અહીંયા પણ પહેલાં લખી નાખીએ આપણે, પછી સમજીએ. આ તૃતીયક એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે કે હિઝબર પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. તો આની સાથે આ પ્રક્રિયા આપતો નથી. એટલે પ્રક્રિયા ન આપે એનો મતલબ એ તૃતીયક એમાઇન છે. પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન પ્રક્રિયા આપશે. પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન મળશે. જો આના સાથે બે જ જોડાય એટલે દ્વિતીયક એમાઇન મળશે, અને દ્વિતીયક એમાઇનમાંથી તૃતીયક એમાઇન મળશે. પણ દ્વિતીયક એમાઇનમાં SO2 ના જોડે રહેલો જે નાઇટ્રોજન છે એના જોડે હાઇડ્રોજન છે. બેન્ઝાઇલ સલ્ફોનાઇલ એટલે SO2 સાથે રહેલો નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન છે, માટે આ એસિડિક ગુણધર્મ ધરાવે છે. પ્રબળ એસિડિક છે. આ હાઇડ્રોજનના કારણે આ કેવો બને છે? પ્રબળ એસિડિક બને છે. અને એસિડિક બનવાના કારણે આ આલ્કલી દ્રાવણમાં એટલે કે બેઝિક દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. એસિડિક ગુણધર્મ હોવાના કારણે આની અંદર આલ્કલી દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. જ્યારે દ્વિતીયક એમાઇનમાંથી જ્યારે જે બને છે તૃતીયક એમાઇન, પણ એમાં SO2 જોડે રહેલો જે નાઇટ્રોજન છે એના જોડે હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન નથી માટે તે એસિડિક ગુણધર્મ ધરાવતો નથી. માટે તે એસિડિક ગુણધર્મ ધરાવતો નથી, માટે તે આલ્કલી દ્રાવણમાં દ્રાવ્ય થતો નથી. તો હવે કઈ રીતે ઓળખવાનું છે? જો પ્રક્રિયા ન કરે તો તૃતીયક એમાઇન, આની તો ખબર પડી ગઈ. હવે બે પ્રક્રિયા કરશે તો એમાંથી બે બનાવશે તમને, પણ જે આલ્કલી દ્રાવણમાં દ્રાવ્ય થાય તે પ્રાથમિક એમાઇન હશે, ને એમાંથી બનતો જે ક્ષાર છે એ દ્રાવ્ય ન થાય આલ્કલી દ્રાવણમાં તો દ્વિતીયક એમાઇન હશે. તો આ રીતે એમની અલગ અલગ ઓળખ મેળવી શકાય. તો આમાંથી જ્યારે પ્રક્રિયા કરે છે તો આ શું બનશે? એન ઇથાઇલ બેન્ઝી સલ્ફોનેમાઇડ. એન ઇથાઇલ એટલે આ શાખા થઈ ગઈ. એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. એમાઇડ થાય, પેલું જો CONH2 હોય એવો એમાઇડ, આ પણ એમાઇડ થશે. એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આનું લખવું શું થાય? NN ડાય ઇથાઇલ બેન્ઝીન SO2N સલ્ફોનેમાઇડ. તો આ રીતે તમને બેન્ઝીન
સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે હિઝબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ને અલગ ઓળખી પણ શકાય, એમનું અલગીકરણ પણ કરી શકાય. એટલે આ નાખો, પ્રક્રિયા ના કરે તો અલગ કરી દો. આ બે પ્રક્રિયા કરશે પછી આ બંને જે ઘટકો આવ્યા એને આલ્કલીમાં નાખી દો. જે આ હશે એ દ્રાવ્ય થઈ જશે, આ હશે આપણને બાકી રહેશે. તો હિઝબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. અત્યારે આપણે હિઝબર્ગ પ્રક્રિયકને બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનેમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. એટલે કે આ ઘટક દોરું, ધ્યાન રાખજો. તો પેલું બેન્ઝાઇલ લખતા હતા, આને શું કહેવાય? સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અને આ ટોલ્યુઇન છે. અત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, પણ આને કહેવાય સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આને શું કહેવાય? ટોલ્યુઇન. કયા સ્થાન ઉપર જોડાયો? પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીંયા CH3 આવશે, બીજું કોઈ ફેર નહીં. અહીંયા CH3 ઉમેરીશ અને પ્રક્રિયા જોવા મળે છે. આખો પ્રશ્ન એક સાથે યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે.